हाय केम छो मजामां फरीथी आपणे संकलन नो अभ्यास करी रह्या हता जेमां पहेला लेक्चर में 17 फॉर्म्युला शीख्या बीजा लेक्चर में 7.1 आपणे सॉल्व कर्युं हतुं आ त्रीजुं लेक्चर छे आपणुं सोरठ इंटरनेशनल स्कूल जूनागढ़ तरफथी हूँ तमने शीखवाड़ी रह्यो छुं। हवे बे त्रण रीतो छे आनी अंदर संकलन में। पहेली तो आदेशनी रीत छे, आंशिक अपूर्णांकनी रीत छे અને ખંડસ્વ સંકલનની રીત છે। ત્રણ પ્રકારની રીતો છે। આપણે આંશિક અપૂર્ણાંક એમાં પહેલી રીત જે છે આદેશની રીત એનો આપણે અભ્યાસ કરવાના છે। આદેશની રીત હવે આપણે સંકલનમાં જે 17 ફોર્મ્યુલાઓ શીખ્યા તેમાંથી બે જ મુખ્ય વિધેય ત્રિકોણમિતિ હતા એનું સંકલન આવડતું હતું। યાદ કરો sin x નું સંકલન માઈનસ cos x અને cos x નું સંકલન sin x। બાકી sec સ્ક્વેર cos x સ્ક્વેર sec x into tan x cosec x into cot x આવા ચાર હતા। આપણે ચાર બે જ વિધેય sin અને cos મુખ્ય બે વિધેયના સૂત્રો જ આવડતા હતા। હવે આજે બાકીના ચાર વિધેય છે tan cot sec અને cosec આ ચાર ત્રિકોણમિતિ વિધેયના સંકલિતો આદેશની રીતે મળતા હતા એટલે આપણે પહેલા શીખા નહોતા। હવે ચાર મુખ્ય વિધેયો છે જે cos અને sin બાદ કરતા ચાર વિધેય છે એ ચાર વિધેયનું આપણે સંકલન મેળવવાનું છે અને એ આપણે મેળવી રહ્યા છીએ। ધારો કે પહેલું છે tan x dx આનું મારે આનો જવાબ શું આવે મેળવવો છે એટલે tan x ને આપણે sin x upon cos x into dx લખીએ છીએ। tan x એટલે sin x upon cos x। હવે cos x બરાબર t આદેશ આપણે લેશું। આદેશ લેતા આદેશ લીધા પછી તરત જ એનું બંને બાજુ વિકલન કરવાનું હોય। વિકલન એટલા માટે કરી કે એને સંકલનમાં મૂકવાનું છે એટલે વિકલન ને સંકલન વ્યસ્ત ક્રિયા છે એટલે મૂળ મૂલ્ય એનું જળવાઈ રહે। cos x નું વિકલન માઈનસ sin x અહીંયા dt by dx થશે। એ dx અહીંયા આવશે અને અહીંયા આવશે dt તો માઈનસ sin x dx dt તો sin x dx is equal to minus dt। આ sin x dx અંશમાં દેખાય છે ત્યાં માઈનસ dt લખીશ અને cos x દેખાય છે ત્યાં હું t લખીશ એટલે આવી રીતે થશે માઈનસ dt upon t। અને કઈ રીતે લખી શકાય તો કે માઈનસ dt upon t 1 upon t નું t ની સાપેક્ષ સંકલન કરવાનું। યાદ કરો 17 સૂત્રો 1 upon x નું સંકલન log mod of x થતું હતું યાદ છે ઓકે તો 1 upon t નું માઈનસ log mod of t plus c આનું સંકલન થશે। હવે આ -1 છે ને એ આધાર ઘાત એનો ઘાત સહગુણક હોય ઘાતનો ઘાત બને। હું અહીં પેલા કિંમત મૂકી દઉં છું માઈનસ log t ની કિંમત તમે શું થઈ રહી હતી આ દેખાય છે t ની કિંમત cos x એટલે cos x લખી નાખું પ્લસ c। હવે આ -1 છે એ cos ની -1 ઘાત અહીંયા લખી શકાય અને એને 1 upon cos તરીકે લખી શકાય અને 1 upon cos એટલે sec x એટલે જો અહીંથી માઈનસ નિશાની દૂર કરવી હોય તો આનું વ્યસ્ત કરવું જોઈએ તમારે એટલે log mod of sec x plus c આનો જવાબ થશે। અલ્ટિમેટલી આપણે શું શીખ્યા 18 સૂત્રો લખ્યા હતા 19મું સૂત્ર tan x into dx બરાબર log mod of sec x plus c આનો જવાબ થશે। મિત્રો આને પોઝ કરી અને થિયરી છે અને લખી લેવાની છે અને ફોર્મ્યુલા સ્વરૂપે આ રીતે યાદ રાખવાની। જ્યારે તમને tan x નું સંકલન પૂછવામાં આવે ત્યારે log mod of sec x આનું સંકલન થશે। એના પછીનું જોઈએ આપણે cot x। મારે cot x મુખ્ય વિધેય છે ત્રિકોણમિતિનું એનું સંકલન જોઈએ છે અને આમ લખી શકાય cos x ના છેદમાં sin x into dx cos x upon sin x into dx। હવે હું sin x બરાબર t આદેશ લઉં છું sin x બરાબર t આદેશ લેતા તો sin x હવે બેને બાજુ આપણે x સાપેક્ષ વિકલન કરીએ છીએ। sin x નું વિકલન cos x આનું dt by dx આવે dx ના ગુણાકારમાં આવે dx
અને અહીંયા થશે dt. તો આનો અંશ જો cos x dx છે ત્યાં હું શું લખીશ dt, અને sin x છે ત્યાં હું શું લખીશ t. એટલે અહીંયા થશે dt ના છેદમાં t. હવે 1/x નું સંકલન log mod of x થાય, 1/t નું સંકલન t ની સાપેક્ષ log mod of t plus c થશે. અને t ની કિંમત આપણે જે ધારેલી હોય પાછી અહીંયા મૂકીએ, t ની કિંમત અહીંયા મૂકેલી છે sin x, તો sin x plus c આ જવાબ આવી ગયો. એટલે 20 નંબરની ફોર્મ્યુલા આપણને કોઈ પૂછે કે 20 નંબરનું cot x dx નું સંકલન શું થાય, cot x dx નું, તો log mod of sin x plus c આ cot x નું સંકલન થશે. અત્યાર સુધી આપણે 4 મુખ્ય વિધેયના મળી ગયા. cos નું સંકલન મળી ગયું, sin નું સંકલન મળી ગયું, tan નું સંકલન મળી ગયું અને cot x નું સંકલન મળી ગયું. હવે બે વિધેયો બાકી છે, sec x અને cosec x. આપણે sec x નું સંકલિત મેળવીએ. sec x dx આનું મારે સંકલિત મેળવવાનું છે. હવે અહીંયા sec x છે ને એને sec આવું કરવું પડશે, sec x plus tan x વડે હું ગુણી નાખું છું અને sec x plus tan x વડે ભાગી નાખું છું. ગણિતને કઈ અસર નહીં થાય, જેટલા વડે ગુણ્યા છે એટલા વડે આપણે ભાગી નાખ્યા છે. આને sec plus tan વડે ગુણી નાખ્યા, sec plus tan વડે ભાગી નાખ્યા. હવે હું આ અંશમાં જે sec આપેલો છે આનો ગુણાકાર કરું તો sec square x plus આને ગુણશે એટલે sec x into tan x થશે અને છેદમાં sec x plus tan x into dx આવશે. હવે હું છેદ છે ને એનું વિકલન વિચારું છું. sec x નું વિકલન શું થાય તો કે sec x into tan x અહીંયા છે, અને tan x નું વિકલન શું થાય તો કે sec square x અહીંયા છે. એનો મતલબ છેદનો હું આદેશ લઈ લો તો એનું વિકલન કરવાથી મને અંશ મળે છે. તો અહીંયા sec x plus tan x બરાબર t આદેશ આપણે લઈએ છીએ. આદેશ લઈ અને બંને બાજુ વિકલન કરીએ છીએ. sec x નું વિકલન sec x into tan x અને tan x નું વિકલન sec square x. આનું dt by dx આવે, dx આ બાજુ ગુણાકારમાં સામે dt. તો આ sec x into tan x plus sec square x dx છે એ આનો અંશ મળી ગયો આખે આખો. એટલે અહીંથી હું આટલાની જગ્યાએ dt લખી શકીશ અને આ છે એ આપણે આદેશ લીધેલો છે t ઓલરેડી. એટલે આનો જવાબ t છે આની જગ્યાએ અંશની જગ્યાએ dt લખીશ. એટલે અલ્ટિમેટલી શું મળશે તો કે I બરાબર dt ના છેદમાં t. હવે આનું સંકલન 1/t નું સંકલન શું થાય તો કે log mod of t. તો અહીંયા log mod of t plus c. તો log mod of t, t ની કિંમત કેટલી છે તો કે sec x plus tan x. એટલે sec x plus tan x plus c. એટલે આપણને 21 નંબરનું સૂત્ર મળ્યું કે sec x into dx is equal to log mod of sec x plus tan x plus c. આમાંથી હજી આપણે પ્રોગ્રેસ કરીને આગળ સૂત્રો લખી શકશું, પણ એ આગળના લેક્ચરોમાં આવી જશે. sec અને tan નું ગુજરાતી કરીને અને tan ની ભાષામાં પણ આ સૂત્રો પાછા મેળવી શકાય, પણ એની હમણાં જરૂર નથી એટલે હું નથી લખાવતો, પછી લખાવી દઈશ. એટલે 21 નંબરનું સૂત્ર આવ્યું sec x નું સંકલન શું થાય તો કે log mod of sec x plus tan x. આવી જ રીતે cosec x નું સંકલિત બાકી છે. cosec x dx x છે એને હું ફરીથી cosec plus cot વડે ગુણવાનો છું. એટલે cosec x plus cot x વડે મેં ગુણી નાખ્યા અને એના વડે cosec x plus cot x વડે હું ભાગી નાખું છું into dx. હવે બેનો ગુણાકાર કરું છું. એટલે બેનો ગુણાકાર થશે cosec square x plus cosec x into cot x છેદમાં cosec x plus cot x into dx. આવી રીતે થશે. હવે વિચારીએ આપણે cosec x નું વિકલન શું થાય તો કે minus cosec into cot.
પણ અહીંયા પ્લસ છે, અને cot x નું વિકલન શું થાય? માઇનસ cos x સ્ક્વેર x, પણ અહીંયા પાછું પ્લસ છે. એટલે આપણે શું કરવાના છીએ તો કે આનો આદેશ તો લઈ શકશું, cosec x પ્લસ cot x ઇઝ ઇક્વલ ટુ t. આદેશ લેતા આનો આપણે આદેશ લઈ લીધો છે. આદેશ લેતા હવે cosec x નું વિકલન માઇનસ cosec x ઇન્ટુ cot x, અને cot x નું વિકલન માઇનસ cosec સ્ક્વેર x, આનું dt બાય dx, અહીંયા dx અને અહીંયા dt. હવે આમાંથી હું માઇનસ નિશાની કોમન કાઢી લઉં અહીંયા, અને ઈ નિશાનીને સામે મોકલી દઉં તો અહીંયા શું થાય તો કે cosec x ઇન્ટુ cot x પ્લસ cosec સ્ક્વેર x dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ dt. આ જો અંશ આવી ગયું છે, cosec સ્ક્વેર x cosec x ઇન્ટુ cot x ઇન્ટુ dx દેખાય ત્યાં માઇનસ dt, અને છેદ જે આપેલો છે ત્યાં cosec x પ્લસ cot x આપણે t લખવાના છીએ. તો હવે રકમ શું બની આપણા માટે તો કે i ઇઝ ઇક્વલ ટુ માઇનસ dt અપોન t, અને આ માઇનસ બહાર આવી જશે, 1 અપોન t dt થયા. આનું વિકલન સંકલન log mod of t પ્લસ c થશે, માઇનસ log, હવે અહીંયા t ની કિંમત cosec x પ્લસ cot x આપેલી છે પ્લસ c, આવી રીતે આવશે. હવે આને છે ને હું cosec ઇન્ટુ cosec x પ્લસ cot x આવ્યું છે એને cosec x માઇનસ cot x વડે ગુણું છું, અને છેદમાં પણ લખું છું ને અંશમાં પણ લખું છું. આને cosec માઇનસ cot વડે ગુણીએ તો cosec પ્લસ cot એટલે a પ્લસ b, અને cosec માઇનસ cot a માઇનસ b એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય. એટલે આ થશે cosec સ્ક્વેર x માઇનસ cot સ્ક્વેર x, અને છેદમાં cosec x માઇનસ cot x પ્લસ c થશે. તો માઇનસ log, આનો જવાબ તમને ખબર છે, 9 સૂત્રો શરૂઆતમાં શીખાતા આપણે 11મા ધોરણમાં, અને 1 કહેવાય, અને છેદમાં cosec x માઇનસ cot x પ્લસ c કહેવાય. હવે આ માઇનસ નિશાની હમણાં શીખાતા આપણે કે આ માઇનસ નિશાની અહીંયા લખી તો આને વ્યસ્ત કરે, એટલે છેદમાં છે ને અંશમાં આવી જશે અને માઇનસ નિશાની ગાયબ થઈ જશે. તો વધે છે શું તો કે log mod of cosec x માઇનસ cot x પ્લસ c. આ આપણી ફોર્મ્યુલા છે. એટલે આ જે 22 નંબરની ફોર્મ્યુલા છે આપણી, log mod of cosec x માઇનસ cot x પ્લસ c. આ આપણું ચોથું જે હતું ત્રિકોણમિતિ વિધેય છેલ્લું, એનું સંકલન મળી ગયું. હવે આપણી પાસે 6 વિધેય છે, એના ત્રિકોણમિતિના વિધેયો છે, એના સંકલિતો હાજર છે. cos નું sin, sin નું સંકલિત માઇનસ cos, tan x નું log mod of sec x, cot x નું log mod of sin x, sec x નું log mod of sec x plus tan x, અને cosec x નું log mod of cosec minus cot x. તો આ 6 ત્રિકોણમિતિ વિધેયો છે, એના સંકલિતો હવે પછી આવડે છે. આજ પછીથી આપણને 4 વિધેયોના સંકલિતો છે, એને આપણે આદેશ લઈને ગણવા પડે એમ હતા, એટલા માટે આપણે બાકી રાખ્યા હતા. હવે 4 થિયરી તમને મેં કરાવી દીધી છે, 2 વખત લખવાની, એક હોમવર્કમાં એકવાર ફેર નોટમાં. અને સૂત્રો જે આપણા 17 કે 18 જૂના છે એમાં આ 4 સૂત્રો પાછા એડ કરી દેવાના, એટલે ટોટલ 23 સૂત્રો આપણી પાસે તૈયાર રહી જશે. ઓકે, હવે આપણે નવું જે ટોપિક છે આદેશની રીતથી સ્વાધ્યાય ગણવાનું છે, અને સ્વાધ્યાયના દાખલા આપણે ગણી રહ્યા છીએ. હવે દાખલા નંબર 7.2 એક્સરસાઇઝ છે, અને ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 251 છે. ટેક્સ્ટ બુકમાં 251માં પેજ ઉપર આ દાખલાઓ આવેલા છે 7.2, અને આની આપણે રકમ લખશું. આમાં આપણે આદેશની રીત શીખી રહ્યા છીએ, આદેશથી દાખલા ગણશું. x 1 plus x square, 2x upon 1 plus x square. આ પહેલો દાખલો છે, અને બીજો દાખલો છે log x square upon x into dx. આ બીજો દાખલો છે. 7.2 એક્સરસાઇઝ નું નામ છે. આ બે દાખલા છે, અને આપણને ખબર છે કે આ રીત જે છે
આમાં ભાગાકાર આપેલો છે. અત્યાર સુધી જે શીખાતા 7.1 માં સરવાળા અને બાદબાકીમાં શીખાતા. હવે ભાગાકાર આવ્યો છે. અહીંયા ભાગાકાર આવે એટલે ખબર પડવી જોઈએ કે નવી રીત આવશે. નવી રીત કઈ છે? તો કે આદેશની રીતનો ઉપયોગ આવશે. એટલું આપણે અનુમાન કરવાનું, આટલું પ્રિડિક્શન કરી શકીએ. હવે તમારે શું કરવાનું? 2x નું વિકલન કરવાનું. તો કે x2, 2x નું વિકલન 2 અને 1 + x² નું વિકલન કરો તો 2x આવે. એનો મતલબ આનું વિકલન આ આવે છે તો આપણો આદેશ 1 + x² થાય. તો અહીંયા 1 + x² બરાબર t આદેશ લેતા આપણે 1 + x² બેયનું વિકલન કરી લીધું. 2x નું વિકલન કર્યું તો 2 આવ્યું, 1 + x² નું વિકલન કર્યું તો 2x આવ્યું. એનો મતલબ છેદનું વિકલન અંશમાં છે, એટલે જેનું વિકલન આપણને મળતું હોય એ આપણો આદેશ થાય. 1 + x² બરાબર t. આનું વિકલન 0, આનું વિકલન 2x, આનું dt/dx, એ dx અહીંયા ગુણાકારમાં સામે આવશે dt. એટલે જો અંશ મળી ગયો આપણને. છેદ માટે એવો આદેશ લીધો છે આપણે કે એનું વિકલન કરવાથી પાછું અંશ મળતું હોવું જોઈએ. એટલે 2x dx ની જગ્યાએ હમણાં આપણે 4 થિયરી કરી છે. 2x dx ની જગ્યાએ શું આવશે? dt આવશે. એટલે 2x dx દેખાય ત્યાં dt અને છેદમાં 1 + t² દેખાય ત્યાં t અહીંયા આપેલો છે એટલે t આવશે. સિમ્પલ આપણે જે જાણીએ છીએ ફોર્મ્યુલામાં કન્વર્ટ થઈ જશે. આનો log mod of x આનું સંકલન થશે. એનો મતલબ log mod of t, કારણ કે 1/t નું સંકલન log mod of t થાય અને t દેખાય ત્યાં તમારે t ની કિંમત મૂકી દેવાની. શું ધાર્યું હતું? તો કે 1 + x² આ ધાર્યું હતું પ્લસ c. આ દાખલાનો જવાબ થશે. રેડી? તો આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. બીજા દાખલા પાસે આવું છું, એને જોઈએ આપણે. x નું વિકલન કર્યું તો 1 થાય અને log x નું વિકલન કર્યું તો 1/x થાય. અહીંયા છે એનો મતલબ log x છે બેયનું વિકલન કરી લેવાનું અને એમાં 1 સેકન્ડ એ નહીં થાય બેયનું વિકલન કરતા. એટલું સિમ્પલ હોય છે અને તમને આવડતું હોય છે. તો log x નું વિકલન કરવાથી 1/x મને મળે છે. તો એનો મતલબ મારો આદેશ છે એ log x થવાનો છે. અહીંયા log x બરાબર t આદેશ લેતા, log x બરાબર t આદેશ લેતા તો log x નું વિકલન 1/x આનું dt/dx થાય. dx અહીંયા અને dt સામે. હવે જુઓ 1/x અને dx આ બંનેની જગ્યાએ dt આવશે અને આની જગ્યાએ મેં આદેશ લીધો છે t એટલે t આવશે. અહીંયા એનો સ્ક્વેર છે એટલે અલ્ટિમેટલી શું બને? તો કે અહીંયા t છે એનો સ્ક્વેર અને 1/x અને dx એની જગ્યાએ dt એટલે t² dt. આ આપણો હિસાબ થશે. x² dx હોય તો કઈ રીતે સંકલન કર્યું હતું ગયા લેક્ચરમાં? એક ઘાત વધે અને એનો જવાબ આવે છેદમાં આવે. એ રીતે આનું સંકલન થશે t³ + c આનો જવાબ થાય. અને t છે એની જગ્યાએ પાછી એની કિંમત મૂકવી પડે જે log x છે. એટલે તમે log x નો 3 ઘાત છેદમાં 3 + c લખી નાખો એટલે આપણા દાખલાનો જવાબ આવી જશે. ક્લિયર? દાખલો તમે લખી પણ શકો છો પોઝ કરીને સ્ક્રીન ઉપરથી અને તમારી રીતે આ બે દાખલા આદેશની રીતથી ગણ્યા છે તૈયાર કરવાના છે. દાખલા નંબર 3 1/x + x log x 3 નંબરનો દાખલો સંકલનમાં અહીંયા dx અને 4 નંબરનો દાખલો ની રકમ sin x sin * cos x * dx. હવે અહીંયા કોમન નીકળે છે, બેઝિક બાબત છે એ પહેલા હું આ દાખલામાં કરી લઉં છું. x કોમન કાઢી તો અહીંયા 1 + log x વધ્યા છે. મારી પાસે બે પદ છે x અને 1 + log x. x નું વિકલન 1 થાય, 1 + log x આનું વિકલન 0, log x નું વિકલન 1/x થાય. એટલે આ 1/x અહીંયા છે એટલે મારો આદેશ 1 + log x બને છે. એટલે અહીંયા 1 + log x બરાબર t
આદેશ લેતા 1 પ્લસ log x બરાબર t આદેશ લઈએ છીએ આપણે. આનું વિકલન 0, log x નું વિકલન 1 upon x, આનું dt by dx થાય. dx અહીંયા ગુણાકારમાં આવશે, અહીંયા થશે dt. તો અહીંયા dx છે જ આપણી પાસે, 1 upon x અને dx, આની જગ્યાએ dt આવશે અને આની જગ્યાએ t આવશે. એટલે અલ્ટિમેટલી વિધેય કેવું બનશે તો કે dt upon t. અને આનો જવાબ તમને આવડે છે, 1 upon t નું સંકલન થાય log mod of t. તો અહીંયા log mod of t plus c. તો અહીંયા log t ની કિંમત 1 plus log x છે, જે અહીં મૂકી દેવાનો છું, 1 plus log x plus c. આ દાખલાનો જવાબ થઈ જશે. બરાબર છે? ઓકે. તો આપણે ચોથા દાખલા ઉપર ફરીથી આવી રહ્યા છીએ. અહીં બે વિધેયનો ગુણાકાર આપ્યો છે. ગુણાકાર હોય કે ભાગાકાર હોય, આ ભાગાકાર હતો, આ ગુણાકાર છે. આદેશની રીત યાદ કરવી પડે આપણે. ભાગાકાર કે ગુણાકાર હોય તો આ ગુણાકાર છે, એટલે આદેશની રીત કદાચ આવી શકે એવું વિચાર કરવાનો. અહીંયા સંયોજિત વિધેય આપેલું છે, sin cos x. અને જ્યારે સંયોજિત વિધેય હોય ત્યારે બીજા નંબરનું સંયોજન છે જે cos, એ જ આપણો આદેશ હોય છે 10 દાખલામાંથી 9 દાખલામાં. એટલે sin x ઇન્ટુ જે આ cos x છે ને, એ આપણો સંયોજન થયેલું બીજું વિધેય છે, અંદરનું વિધેય છે, એ આપણો આદેશ હોય છે. અને એના માટે આદેશ લેવાથી અહીંયા દાખલો એકદમ સરળ થઈ જતો હોય છે. cos x બરાબર t, cos x બરાબર t. આનું વિકલન શું થાય તો કે માઇનસ sin x, અહીંયા dt by dx, એટલે અહીંયા ગુણાકારમાં dx આવી જશે, અહીંયા dt. તો sin x dx is equal to minus dt આવું થશે. એટલે sin x અને dx એટલે આ બે, એની જગ્યાએ શું આવશે માઇનસ dt. પછી sin એમને અને cos x દેખાય ત્યાં શું આવશે t, એટલે sin t minus dt આટલું થશે. sin t અને minus dt આ આપણું વિધેય બનશે. તો આ માઇનસ નિશાનીને અહીંયા લઈ શકાય, માઇનસ sin t dt આવું લખી શકાય. sin t નું સંકલન માઇનસ cos t થાય, એ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે, એટલે cos t પ્લસ c આનું સંકલન થાય. અને t ની જગ્યાએ પાછી કિંમત મૂકી દો, cos t ની કિંમત cos x હતી, એટલે અહીંયા cos x પ્લસ c આ દાખલાનો જવાબ થશે. રાઈટ? તો આ 4 દાખલા થયા. હજી આપણે ધીમે ધીમે કરતા આગળ વધતા જઈશું. 5મો દાખલો આપણે ગણવાના છીએ. પાંચમો દાખલો, sin ax plus b cos ax plus b. sin ax plus b cos ax plus b. દાખલા નંબર 5. આ ટ્રિગ્નોમેટ્રી છે, SC છે. 2SC હોય તો તમને યાદ છે કે S plus S નામની ફોર્મ્યુલા લગાડી શકાય. S plus S 2SC. એટલે હું અહીંયા 2 વડે પહેલા તો ગુણી નાખું છું, 2 વડે ભાગી નાખું છું. 2 sin ax plus b into cos ax plus b. થીટા સરખો છે બેયમાં. 2SC ફોર્મ્યુલા છે એ S plus S ની ફોર્મ્યુલા છે. sin plus sin હોય તો 2SC થાય. ગુણાકારમાંથી મારે સરવાળામાં લેવાનું છે, એટલે એક વખત આ બેયનો સરવાળો આવશે, એક વખત આ બેયની બાદબાકી આવશે. એટલે 1/2 અહીંયા હવે હું લખીશ sin, આ આલ્ફા, આ બીટા, એટલે આ બેયનો સરવાળો કરો તો બે સરખા છે તો ડબલ થશે, એટલે 2ax plus 2b થશે. 2ax plus 2b પ્લસ sin. હવે આ બેયની બાદબાકી કરો તો બે સરખા હોય તેની બાદબાકી શું થાય? 0. sin 0 નું મૂલ્ય 0 જ થાય. એટલે અલ્ટિમેટલી વિધેય શું બન્યું તો કે 1/2 sin 2ax plus 2b આ આપણું વિધેય છે. અને હવે આનું મારે સંકલન કરવાનું થાય. તો
તો આનું સંકલન કરીએ આપણે 1/2 I બરાબર sin 2ax plus 2b into dx. થીટા છે એ ખૂબ જ મોટો આપેલો છે એટલે મારો આદેશ આ થશે એટલે 2ax plus 2b બરાબર t આદેશ લેતા આના માટે આદેશ લો તો આનું વિકલન 2a આનું વિકલન 0 અહીંયા dx અને અહીંયા dt તો dx બરાબર આ 2a સામે આવી જશે 1/2a અને dt dx ની કિંમત મળી જશે મને આ dx ની કિંમત આની જગ્યાએ શું આવશે t dx ની જગ્યાએ 1/2a dt અને 1/2 એટલે અલ્ટિમેટલી સંકલન શું બનશે તો કે 1/2 સંકલનમાં sin અહીંયા t 1/2a dx ની જગ્યાએ આ dx છે ને આ dx એની જગ્યાએ 1/2a અને dt આવશે 1/2a અચળ છે એ બહાર આવી જશે એટલે અહીંયા થશે 1/4a sin t અને dt થશે sin t નું સંકલન 1/4a sin t નું સંકલન minus cos t plus c થશે માઇનસ અહીંયા આવી જશે minus 1/4a cos t ની કિંમત આપણે જે ધારી હોય 2ax plus 2b અહીંયા મૂકી દેવાની છે 2ax plus 2b અને plus c આ દાખલાનો જવાબ થશે તો મિત્રો આપણે આવા 5 દાખલા સરસ મજાના ગણ્યા છે અને આના પછી આપણે ધીમે ધીમે હજી આગળ ભણતા રહેશું નેક્સ્ટ લેક્ચરમાં આજે તમારે જે 4 સૂત્રો થિયરિકલી મેં સાબિત કરાવ્યા છે એ લખવાના છે આજે 5 દાખલા આપણે ગણ્યા છે એ પણ તમારે 2 વખત હોમવર્કમાં કરવાના 1 વખત ફેર નોટ અને 1 વખત હોમવર્કમાં કરવાના છે અને ઓલા 17 સૂત્રો હતા એમાં 4 વિધેયના સૂત્રો જે સંકલિત છે એ ઉમેરી દેવાના છે અને ટોટલ લિસ્ટ કરવાનું છે એ એકવાર લખવાના છે ને 1 વખત ત્રિકોણમિતિના સૂત્રો લખવાના છે એટલે સૂત્રો બે એક વાર હોમવર્કમાં ત્રિકોણમિતિના અને સંકલિતના ટોટલ આ થિયરી અને દાખલા આટલી વસ્તુ તમારે કરવાની છે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા મળશું થેન્ક યુ જય હિન્દ